નમસ્કાર દોસ્તો, જય હિન્દ. અડ્ડા 24/7 ગુજરાતના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર હું ધવલ મારું આપ સૌ દોસ્તોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આપણા આ સેશનમાં દોસ્તો કોન્સ્ટેબલ અને પીએસઆઈ આવી ચૂકી છે અને આ માટે તમે દરેક લોકોએ ખાખીનું શમણું એટલે કે ખાખી જે છે એ પહેરવા માટે તમે થનગની રહ્યા પણ હશો જ. પણ હવે અહીંયા પ્રશ્ન આપણો એક એવો ઊભો થાય છે કે સર આમાં જે નવી રિક્રુટમેન્ટ રૂલ્સ મુજબના સિલેબસ મુજબ જો આપણે નામ જે છે આપણું ચોક્કસથી લઈ આવવું હોય તો તૈયારી જે છે તગડી રાખવી પડે અને એના માટે જબરજસ્ત પ્રકારના પ્રશ્નો છે એની પ્રેક્ટિસ કરવી પડે. તો આવો દોસ્તો, આજે પણ ફરી પાછો હું તમારા માટે એ કોન્સ્ટેબલ અને પીએસઆઈની અંદર કયા પ્રકારના ક્વેશ્ચન પૂછી શકાય, કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એ લઈ અને ઉપસ્થિત થઈ ચૂક્યો છું આપણા આજના સેશનની અંદર. બરાબર છે, તો શરૂ કરીએ આજનું આપણું આ મસ્ત મજાનું સેશન અને જવાબ જે છે ને એ દોસ્તો આપ સૌ દરેક લોકોએ જે છે એ આપવાનો રહેશે. બરાબર છે, તો અહીંયા તમારા માટે આ પહેલો પ્રશ્ન છે હું ડિસ્પ્લે કરું છું. પહેલો પ્રશ્ન કંઈક આવો છે, નીચેના નદીઓ છે, નીચેની નદીઓ, આમાંથી આ જે નદીઓ છે એ નદીઓને તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, કેટલી નદીઓ છે જુઓ, આવા પ્રશ્ન પૂછાય. ઓકે, એક કોસી, ચિનાબ, ગંડક, સિંધુ નદી અને સતલજ નદી. હવે આ નદી તો આપણે જોઈ. હવે આમાં પ્રશ્ન શું છે કે આમાંથી કઈ નદીઓ એવી છે કે જે ભારતમાંથી ઉદ્ભવતી નથી? ભારતમાંથી ઉદ્ભવતી નથી એવી નદી કઈ? હાલો, બરાબર, આપો જવાબ. ભારતમાંથી ઉદ્ભવતી ન હોય એવી નદીઓ છે એ આમાંથી કઈ છે? કઈ એવી નદીઓ છે જે ભારતમાંથી નીકળતી નથી? બરાબર, અહીંયા તમારા આ ઓપ્શન છે, આપો એનો મસ્તીનો મજાનો જવાબ. ચલો, કોમેન્ટ બોક્સની અંદર તમારે જવાબ આપવાનો છે. તમારા જવાબ જે છે એના ઉપરથી જ આપણને ખબર પડશે કે તમે કેટલા પાણીમાં છો. બરાબર, તમારી તૈયારી કેટલી કાચી છે ને કેટલી પાકી છે. બરાબર, તમારી તૈયારી કાચી હોય તો પાકી કરવાની જવાબદારી અમારી છે. ચલો, જો પ્રશ્ન શું પૂછ્યો કે આમાંથી કઈ નદીઓ છે એ જે ભારતમાંથી ઉદ્ભવતી નથી. આવો જો સિમ્પલ પ્રશ્ન છે, કઈ કઈ નદીઓ એવી છે કે જે ભારતમાંથી ઉદ્ભવતી નથી? તો સતલજ નદી જે છે ને એ ભારતની બહાર રાક્ષસતાલ સરોવર તિબેટમાંથી ઉદ્ભવે છે. સિંધુ નદી પણ ભારતની બહાર ઉદ્ભવે. એટલે આપણે જોઈ લેવાનું 4-5 કેમ આવે તો કે આ બે જગ્યાએ આવે. એટલે જવાબ છે ને બી અને સી, આ બે માંથી કોઈ પણ એક જવાબ હશે. બરાબર છે. હવે એના પછી તો કે હજી એક આવશે તો કે ભાઈ અહીંયા જે છે કોસી નદી છે ને, કોસી એટલે બિહારનો શોક, એ પણ નેપાળમાંથી ઉદ્ભવે. બરાબર, એટલે એ પણ નો આવે. એટલે જુઓ અહીંયા પેલું જે છે એ પણ અહીંયા આવી જાય. તો સિમ્પલ તમારો જવાબ જે છે હવે સીધો થઈ જશે. ચિનાબ નદી છે ચંદ્રનભાગા હિમાચલ પ્રદેશમાંથી ઉદ્ભવે, પણ ગંડક નદી જે છે એ પણ ભારતની બહારથી ઉદ્ભવે, નેપાળમાંથી ઉદ્ભવે. બરાબર, તો અહીંયા તમારી ભારતની બહાર કઈ કઈ નદીઓ ઉદ્ભવે છે? કોસી છે, ગંડક છે, સિંધુ છે ને સતલજ છે. એટલે તમારો સાચો જે જવાબ થાય એ બી જવાબ થાય. કયો સાચો જવાબ થશે? બી જવાબ છે એ તમારો એક્ઝેક્ટ સાચો ઓપ્શન છે એ તમારો અહીંયા બી જવાબનો થશે. બરાબર, યસ. જુનાગઢ મહાનગરપાલિકાની એ કાયમી ભરતી છે ને? યસ ભાઈ, જુનાગઢ મહાનગરપાલિકામાં એ કાયમી ભરતી જ છે. બરાબર, ચાલો આગળ વધીએ. આના પછીનો પ્રશ્ન, નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયો દેશ ભારત સાથે, કયો દેશ છે જે ભારત સાથે સૌથી લાંબી ભૂમિ સરહદ ધરાવે છે? આમાંથી કયો દેશ એવો છે જે ભારતની સાથે સૌથી લાંબી એ જમીની સરહદ એટલે કે ભૂમિ સરહદ ધરાવે છે? આપો જવાબ. કયો એવો દેશ છે કે સૌથી લાંબી ભૂમિ સરહદ, જમીની સરહદ, બરાબર, જમીની સરહદ સૌથી લાંબી ધરાવે છે? એ દેશ કયો છે સૌથી લાંબી ભૂમિ સરહદ ધરાવનારો દેશ? જો ભાઈ, હવે ભારત સાથે સૌથી લાંબુ કોણ? તો કે એક જ દેશ પડે. બરાબર, દરેક લોકો જવાબ આપો ભાઈ, કયો દેશ આવે? આમાંથી એક દેશ છે ભારત સાથે સૌથી લાંબી જમીની સીમા ધરાવે. જો ભારતની જે જમીની સીમા છે ને એ 15,106 કિલોમીટર લાંબી છે. કેટલા કિલોમીટર? 15,106 કિલોમીટર. ઓકે, કેટલા દેશોની સાથે? તો કે 7 દેશો છે. એ 7 દેશોની સાથે ભારત છે એ જમીની સરહદ ધરાવે, આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે. અને એમાં સૌથી લાંબી સીમા 4,000 કિલોમીટર કરતા લાંબી સીમા એકની જ આવે અને એ બાંગ્લાદેશ આવે. બાંગ્લાદેશ, તમને ખબર છે આ બાંગ્લાદેશની આ સીમા છે ને એના માટે એક શબ્દ વાપરવામાં આવે, 3 બીઘા કોરિડોર. 3 બીઘા
કોરિડોર આવો શબ્દ છે, 3 બીઘા કોરિડોર આવો શબ્દ વાપરવામાં આવે, બરાબર. તો બાંગ્લાદેશ સાથેની સૌથી લાંબી સીમા, સૌથી લાંબી એટલે પહેલા નંબરની સીમા છે એ ભારતની બાંગ્લાદેશ સાથે. જોજો દોસ્તો, બાંગ્લાદેશ છે એની સાથે પહેલા નંબરની. બીજા નંબરની સીમા, બીજો નંબર આવે એ ચીન આવે, ચાઇના સાથેની. ત્રીજા નંબરની સીમા એ આવે પાકિસ્તાન, બરાબર. પાકિસ્તાન સાથે ભારત છે એ ત્રીજા નંબરની સીમા ધરાવે. ઓકે, ચોથા નંબરની સીમાની વાત કરીએ તો ચોથા નંબરમાં આવે તમારું નેપાળ. પાંચમા નંબરની સીમામાં વાત કરીએ તો આ એ આવે મ્યાનમાર. છઠ્ઠા નંબરની સીમા વાત કરીએ તો એ આવે ભૂતાન. અને સાતમા નંબર ઉપર સૌથી નાની સીમા, સૌથી ટૂંકી સીમા એ અફઘાનિસ્તાનમાં છે, બરાબર છે. ક્યાં છે? અફઘાનિસ્તાન. પણ એક વસ્તુ કહું કે આ ભાગ છે એ અફઘાનિસ્તાન સાથે જે છે એ પીઓકે ની અંદર છે. ક્યાં છે? પીઓકે માં, બરાબર. એટલે અફઘાનિસ્તાન સાથે 106 કિલોમીટરની આ લાંબી સીમા પણ હાલ એ પાકિસ્તાન ઓક્યુપાઇડેડ કાશ્મીરમાં છે. પ્રેક્ટિકલી એ પીઓકે ની અંદર છે. ક્લિયર? તો આવી રીતે આ પ્રશ્નનો સાચો જવાબ થાય તમારો એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગની અંદર ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખડકો મળી આવે છે. ઓપ્શનમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારો અહીંયા સાચો છે. આપો જવાબ. હાલો ભાઈ, તમારી તૈયારી એમ કહો છો કે આપણી જબરજસ્ત છે, તો આપો આની અંદર જવાબ. જય દ્વારકાધીશ. ચાલો ચલો, શું આવે આની અંદર જવાબ આખો? પંચમહાલ અને ભરૂચ જિલ્લાના કેટલાક ભાગમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યાના ખડકો તમને મળી આવે છે. હાલો, તમે ખાખી ધારણ કરવા આવવાના છો, બરાબર. જેવા તેવા તમે લોકો નથી, તમે ખાખી ધારણ કરવાના છો, ખાખી પહેરવાના છો. એટલે માઈ કાંગલી બાદશાહી આપણને ન ફાવે. જો ભાઈ, હવે પંચમહાલ અને ભરૂચ જિલ્લો આ એવો જગ્યા છે કે જ્યાંથી તમને ગ્રેનાઇટ અને નીસ આવા ખડકો જોવા મળે. જીઓગ્રાફી, ભૂગોળ લેવલનો પ્રશ્ન છે. હસમુખ કાકા આવા પ્રશ્ન પૂછશે, બરાબર. બોકાહા નખાવશે, બોકાહા. એટલે કહીએ છીએ ભાઈ તૈયારી કરો, બરાબર. લેખિત પરીક્ષાને તમે જેટલું ઈઝી માનો છો એટલું ઈઝી નથી, બરાબર. અહીંયા એવા લોકો આવશે કે જેણે તૈયારી સારી કરેલી હશે, તાકાતવાળી તૈયારી કરી હશે, અને એક પ્રશ્ન ખોટો ન પડવા દે એવા વ્યક્તિઓ જે આની અંદર આવશે, બરાબર. પોલીસ કોન્સ્ટેબલ ખભે 2 સ્ટાર લગાડવું એ એટલું સહેલું નથી. કોઈને એમ પાણી હોય, મૂછુના દોરા લટકાવતા હોય કે આપણે, બરાબર, આ વખતે કદાચ આપણે ઓછી તૈયારી કરશું તોય હાલી જાવું, એ ભૂલ, બરાબર. ગોખીને તમારું ભેગું નહીં થાય. તમારે તમામ વસ્તુ સમજી સમજીને કરવી પડશે, એક એક વસ્તુ સમજી સમજીને કરવી પડશે, બરાબર છે. ચલો, તો અહીંયા ગ્રેનાઇટ અને નીસ જે છે એ પ્રકારના ખડકો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ પાર્ક સંબંધી જે રાજ્યોની જોડી છે, આમાં જોડકું છે, તો આમાંથી કઈ જોડી છે એ યોગ્ય છે? એટલે સાચી જોડકું આમાંથી કયું છે? કયું એવું જોડકું છે જે તમારું અહીંયા સાચું છે? શું છે? સાચી જોડકું જે છે એ આમાંથી કયું છે? આપો જવાબ અહીંયા. ચાલો, સાચું જોડકું છે એ તમને અહીંયા કયું લાગે છે? ચલો, સાચું જોડકાની અંદર વાસંદા, જો સાચી વસ્તુ પૂછી છે, બરાબર. વાસંદા નેશનલ પાર્ક, યસ ભાઈ, આ તો ગુજરાતમાં આવે, બરાબર. બાંદીપુર કેરળમાં, રાણી ઝાંસી મરીન પાર્ક, રાણી ઝાંસીનો મરીન પાર્ક તો કે આસામમાં, અને કાઝીરંગા નેશનલ પાર્ક તો કે પશ્ચિમ બંગાળમાં.
આમાં સીધે સીધું હળાહળ આપણને સત્ય ખબર પડી જાય, બરાબર, કે વાસંદા નેશનલ પાર્ક છે એ ગુજરાતમાં જ આવે, બરાબર. ગુજરાતના કયા જિલ્લાની અંદર આવે આ વાસંદા નેશનલ પાર્ક? તો કે સર ગુજરાતની અંદર એક નવસારી જિલ્લો છે અને એ નવસારીના વાસંદા ખાતે ત્યાં વાસંદા નેશનલ પાર્ક આવે. હવે આ વાસંદા નેશનલ પાર્ક કયા પ્રાણી માટે છે? જો નેશનલ પાર્ક હોય ને એનું હંમેશા એક લિમિટ હોય. વેન ડાયાગ્રામને યાદ રાખવાનું કે નેશનલ પાર્ક જે છે એટલે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ અંદર હોય. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ શિકાર ઉપર પ્રતિબંધ હોય. રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ વ્યક્તિઓ છે ત્યાં ફરવા ન જઈ શકે. મનુષ્યની ગતિવિધિઓ ઉપર છૂટ ન હોય. ત્યાં તમને મોઢું ઉપાડીને આપણે એમ ન જઈએ કે હાલો લાઈને આપણે આજે જંગલ જોઈ આવીએ, જંગલ જંગલ પતા ચલા હે ચડ્ડી પહેન કે ફૂલ ખીલા હે, આવું ન હોય, બરાબર. બીજું ઈ કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમે ખેતી ન કરી શકો, રાષ્ટ્રીય ઉદ્યાનમાં તમે રહી ન શકો. અહીંયા રાષ્ટ્રીય ઉદ્યાન તો એવા માટે બનાવ્યા હોય, એવા પશુઓ માટે બનાવ્યા હોય કે જે પશુઓનું જે વિશ્વની અંદર ઈ એન્ડર્જ સ્પીસીસમાં છે, એ લુપ્ત થવાની તૈયારીમાં છે, લુપ્ત થઈ જાય એવો એની ઉપર સંકટ છે, ભય છે, એવા જે પશુઓ છે, એવા પ્રાણીઓ છે, એના માટે આવું નેશનલ પાર્ક બનાવાય. નેશનલ પાર્કની બહાર જે હોય ને એ નેશનલ પાર્કની બહાર હોય એ વન્યજીવ અભયારણ્ય એની બહાર હોય. વન્યજીવ અભયારણ્ય, આ વન્યજીવ અભયારણ્ય હોય ને એમાં તમે ત્યાં રહી શકો, ત્યાં ખેતી કરી શકો. ત્યાં જે છે તમને શિકારની તો પ્રતિબંધ જ હોય, પણ ત્યાં તમને પરમિશન સાથે છૂટ હોય. તમે વિથ પરમિશન છે એ તમે ત્યાં જઈ શકો, ખેતી બેતી કરી શકો. એટલે આવું વસ્તુ હોય. સાચો જવાબ તમારો દરેક લોકોનો અહીંયા સાચો જ હશે. વાસંદા નેશનલ પાર્ક ગુજરાત. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા ખનિજને બ્રાઉન કોલ તરીકે આખા વિશ્વમાં ઓળખવામાં આવે? હાલો આપો જવાબ. ક્વોલિટી વાળો પ્રશ્ન. બ્રાઉન કોલ તરીકે આખા વિશ્વની અંદર આમાંથી કયા એવા કોલસાને ઓળખવામાં આવે? 4 જ કોલસા છે, બરાબર. એન્થ્રેસાઇટ કોલસો, લિગ્નાઇટ કોલસો, બિટ્યુમિનસ કોલસો અને પિટ કોલસો. આવા 4 જ છે. કયા એવા કોલસાને ઓળખવામાં આવે? 4 જ કોલસા છે, બરાબર. એન્થ્રેસાઇટ કોલસો. સર મેં કોલેજના લાસ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપી છે, ફક્ત પરિણામ બાકી છે. પીએસઆઈમાં શું હું ફોર્મ ભરી શકું? જો પીએસઆઈ ની અંદર તમારે જ્યારે ફોર્મ ભરવાનું છે ત્યારે તમારી પાસે ડિગ્રી સર્ટિફિકેટ કાં પછી એ પ્રોવિઝનલ હોય કે પછી કોઈ પણ બીજું હોય, એ ડિગ્રી સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે એવું નોટિફિકેશનમાં લખ્યું છે. પરંતુ હમણાં જ જસ્ટ રિસન્ટલી એટલે કે અડધી કલાક પહેલા હસમુખ પટેલ સાહેબે એક ટ્વીટ કરી અને એક માહિતી આપી છે કે હસમુખ પટેલ સાહેબ જે છે એ આ બાબત ઉપર વિચારી રહ્યા છે કે લાસ્ટ સેમેસ્ટરમાં જીપીએસસી જે ઇલિજિબલ ગણે છે લાસ્ટ સેમેસ્ટરના અથવા તો લાસ્ટ યરના કેન્ડિડેટ્સને, તો પોલીસ ભરતી બોર્ડ પણ એ એલિજિબલ ગણે એવી એ વિચારણા કરી રહ્યા છે. એટલે ટૂંક સમયની અંદર જે કંઈ પણ ન્યૂઝ હશે, હજી ફોર્મ ભરવાનો સમય છે 4 તારીખથી છે, તો ત્યાં સુધીમાં તમને એ જાણ આપણે કરીશું. એટલે આ ચેનલ છે એ યુટ્યુબ ચેનલને લાઈક કરી લેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર છે, એ જેથી કરીને હું જ તમને આવા બધા ઇન્ફોર્મેશન જે છે એ આપતો રહીશ, બરાબર. તમને જે ઇન્ફોર્મેશન છે વ્યવસ્થિત રીતે આપતો રહીશ. ચાલો, તો આમાંથી કયા એવા ખનિજને બ્રાઉન કોલ તરીકે ઓળખવામાં આવે? વાત આવી બ્રાઉન કોલ. બ્રાઉન કોલ તરીકે તો સાહેબ લિગ્નાઇટ કોલસો હોય ને એ લિગ્નાઇટ કોલસાને જ ઓળખવામાં આવે. લિગ્નાઇટ કોલસો, બરાબર છે. એ કોલસો જે છે આ લિગ્નાઇટ કોલસાની સૌથી મોટો જથ્થો ગુજરાતમાં આપણો અહીંયા છે પાંદરો ખાતે, બરાબર. આખા દેશની અંદર સૌથી વધારે એન્થ્રેસાઇટ કોલસાનો જથ્થો એ તમિલનાડુ પાસે નૈવલી પાસે છે. તો અહીંયા સાચો જવાબ છે એ તમારો થશે બી. એક્ઝેક્ટલી બી જવાબ સાચો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર છે, આગળ વધીએ. એટલે લિગ્નાઇટ કોલસો જે છે એને આની અંદર રાખવામાં આવે છે, બરાબર છે. એટલે આવી રીતે ગુજરાતમાં કોના કિનારે પીરમ અને જેગરી નામના આવા બેટ છે, ટાપુઓ છે, આવા ટાપુઓ આવેલા છે? કોના કિનારે પીરમ અને જેગરી આવા ટાપુઓ તમને જોવા મળે છે? આપો જવાબ. ચલો, કોના કિનારે તમને આવા બેટ વિસ્તારો જોવા મળે? ભાઈ આવા બેટ વિસ્તારો છે
એ કના કિનારે, એવું તો કોણ છે એના કિનારે તમને જોવા મળી શકે છે? જુઓ, પીરમ અને જેગરી જામનગરના કિનારે, દ્વારકાના કિનારે, ખંભાતના અખાતના કિનારે બાજુએ કે વેરાવળ બાજુ. પીરમ અને જેગરી બેટ ક્યાં જોવા મળે? ખંભાતના અખાતમાં, ભાવનગર પાસે. બરાબર, ભાવનગર પાસે આ જોવા મળે, ખંભાતના અખાતમાં. સી જવાબ સાચો થાય, એ નહીં. બરાબર, આવા પ્રશ્નો પૂછાય. પછી ઘુમલીને તમે કદાચ ઓળખતા હશો. ઘુમલીનું જે નવલખા મંદિર છે એ 12મી સદીની અંદર કોના દ્વારા બાંધવામાં આવેલું છે? જો ભાઈ, આવા પ્રશ્નો તમને કોન્સ્ટેબલમાં હિસ્ટ્રીનો ટોપિક પૂછ્યો છે, હિસ્ટ્રી, ઇતિહાસ, તો આવા પ્રશ્નો છે એ તમને કરી શકાય. ઇવન કે તમને અહીંયા જીકે નો ટોપિક પણ, જીકે જનરલ નોલેજનો ટોપિક પણ આમાં પૂછ્યો છે. એટલે આવા ટોપિક્સ જે છે એ ચોક્કસથી કરી શકાય. બીજું અગત્યનું એ છે કે તમારે ગુજરાતના જિલ્લાઓને વ્યવસ્થિત રીતે કરવા પડશે. અને અડ્ડા 24/7 ગુજરાતની આ યુટ્યુબ ચેનલ ઉપર મેં આખી વ્યવસ્થા કરી છે તમારા માટે કે બધાય સેશન જે ગુજરાતના જિલ્લાઓના એકદમ ફ્રી મળશે, એનું પ્લેલિસ્ટ પણ મેં બનાવીને રાખી દીધું છે. એટલે તમે જ્યારે ફ્રી હોય ત્યારે જોઈ શકો છો અને ભણી શકો છો ગુજરાતના જિલ્લાઓને. ઘુમલી નવલખા મંદિર 12મી સદીમાં કોના દ્વારા બાંધવામાં આવેલું? આપો જવાબ. અહીંયા શું જવાબ આવે છે? જો ભાઈ, ઘુમલી હતું ને, ઘુમલી ઈ એક સમયે જેઠવા રાજવંશની રાજધાની હતી. આ ઘુમલી જે છે ભાણવડ પાસે એ ત્યાં આવે છે. અને આ જેઠવા રાજવંશો છે એ જેઠવા રાજવંશો દ્વારા બાંધવામાં આવેલું છે. એટલે જેઠવાઓ એ સાચો જવાબ થાય. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યામાં ખાન સરોવર તળાવ આવેલું છે. આમાંથી કઈ જગ્યા છે કે જ્યાં ખાન સરોવર તળાવ, ખાન સરોવર આવ્યું છે? આપો જવાબ. 1, 2, 3 અને 4, આ ચારમાંથી કોઈ એક જગ્યા છે કે જ્યાં આવું ખાન સરોવર આવેલું છે? કઈ જગ્યાએ ખાન સરોવર આવેલું છે? એક્ઝેક્ટલી 100% સાચો જવાબ ભાઈ. આપણે આ પીડી રાધનપુર, બરાબર, એક્ઝેક્ટલી રાજેશ, આ જવાબ એનો સાચો છે. અણહિલપુર પાટણ, પાટણની અંદર આવું ખાન સરોવર આવેલું છે. ખાન સરોવર ક્યાં આવે? જો સીધું જ આવું પૂછાય, ખાન સરોવર ક્યાં આવ્યું છે? હજી તો તમારી પરીક્ષાને, લેખિત પરીક્ષાને થોડોક સમય છે, પણ એ સમયમાં તાકાતવાળા લોકો ભેગા થવાના છે. તૈયારી જો કરી હશે ને તો તમારા શરીર ઉપર ખાખી કલરનો જે રંગ છે ને, વર્દી, એ ધારણ થશે. બરાબર, એમનેમ ધારણ નહીં થાય, આ ભોગ લઈને જાહે. બરાબર, આને તમારે ભોગ આપવો પડશે. નહીં ભોગ શું? તો કે તમારું ડેડિકેશન. તમારા મગજની અંદર એક વસ્તુ ફિટ કરીને રાખો કે આ વર્ષે 2024 નો પૂર્ણાહુતિ થાય એટલે મારે ખાખી ધારણ કરવી છે. બરાબર, આવતું વર્ષ 2025 નું વર્ષ, કે 2025 ના વર્ષની અંદર જ્યારે નિમણૂક પત્ર મને આપવામાં આવે એટલે મારું નામ એમાં હોય જ. બરાબર, બાકી વાતો તો બધાય કરે કે આપણે આમ કરવું ને તેમ કરવું, પણ એના માટે મહેનત કરવી પડે. ની મહેનત માટે અત્યારથી જ લાગી જાજો. બરાબર, અત્યારથી જ લાગી જાજો. ટીપે ટીપે સરોવર ભરાય. ગામ આખું જે છે ને, જ્યારે નોટિફિકેશન આવી ત્યારે એવું નહોતું માનતું કે ભાઈ આવશે નહીં આવે, કઈ રીતે થશે. ગામ આખું ને એવું હતું કે આ જાહેરાતો છે ખાલી, પણ અત્યારે નોટિફિકેશન આવી ગઈ. ફોર્મ ભરવાનું પણ શરૂઆત થઈ જશે 4 તારીખથી, અને તમારી પરીક્ષા પણ લેવાઈ જશે ને, ખબર નહીં રહી. બરાબર, અને પછી છેલ્લે અફસોસ કરવો, આવી 12,000 ભરતી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ 12,472 ની ભરતી છે. બરાબર, સિલેક્ટ થઈ ગયા તો જિંદગી બની જશે સાહેબ તમારી. તમારી તો બનશે, પણ તમારી હારે તમારા ઘરની, તમારા મિત્રોની, તમારા માતા પિતાની, તમારા સમાજની જિંદગી બની જશે, અને એનાથી આખા દેશની જિંદગી બનશે. બરાબર,
ચલો, તો ખાન સરોવર અણહિલપુર પાટણ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ પર્વતમાળામાં પીપલી, પેસરી, દેવરી એવા ઘાટો આવેલા છે? પીપલી ઘાટ, પેસરી ઘાટ, દેવરી ઘાટ, આવા ઘાટ વિસ્તારો છે, આવા ઘાટ છે, આવા ઘાટ એ આ ચારમાંથી કઈ એવી પર્વતમાળાની અંદર આવેલા છે? ક્યાં એવા ઘાટ આવેલા છે? કઈ જગ્યાએ, કઈ એવી પર્વતમાળામાં આવા ઘાટો આવેલા છે? ચલો, કઈ પર્વતમાળામાં આવા ઘાટો છે? પીપલી ઘાટ, બરાબર, પેસરી ઘાટ, દેવરી ઘાટ, આ બધા અરવલ્લીની અંદર છે. બરાબર, અરવલ્લીની પર્વતમાળા, એમાં પીપલી ઘાટ છે, હલ્દી ઘાટી છે, એટલે એવા ઘાટો છે એ અરવલ્લીની પર્વતમાળા. વિશ્વની સૌથી જૂનામાં જૂની પર્વતમાળા, બરાબર, ગુજરાતથી શરૂ કરી અને દિલ્હી રાયસીના હિલ્સ સુધી રાષ્ટ્રપતિ ભવન છે, ત્યાં સુધી આ અરવલ્લીની પર્વતમાળા આવેલી છે. એટલે અહીંયા સાચો જવાબ થાય તમારો અરવલ્લી. નેક્સ્ટ ક્વેશ્ચન, કે રાજમહેલની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે એ કયું છે? રાજમહેલની ટેકરીઓની અંદર સૌથી ઊંચું શિખર આમાંથી કયું છે? ચાલો, એ, બી, સી અને ડી, આમાંથી કયું આવે? રાજમહેલની ટેકરીઓ છે. બરાબર, એટલે સમજી વિચારી અને પછી જવાબ આપો. રાજમહેલની ટેકરીઓનું સૌથી ઊંચામાં ઊંચું શિખર કયું છે? જો ભાઈ, આ રાજમહેલની ટેકરીઓમાં પારસનાથ, ધૂપગઢ, દોડ્ડા બેટા અને સદભાવના. રાજમહેલની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર આવે પારસનાથ. શું આવે? પારસનાથ આવે. કારણ કે મેં અહીંયા જ બોલ્યો, રાજમહેલની ટેકરીઓની વાત કરી. બરાબર, અહીંયા આવો, સદભાવના છે એ રાજમહેલમાં આવે? નો આવે. બરાબર, દોડ્ડા બેટા જે છે એ આમાંય નો આવે, કર્ણાટક પાસે આવે. અને આ રાજમહેલની ટેકરીઓ પૂછી છે છોટા નાગપુર બાજુએ, તો રાજમહેલની ટેકરીઓમાં ધૂપગઢ નો આવે, પારસનાથ આવે. અલગ વસ્તુ હતી. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં પોર્ટુગીઝને લગતા નીચેના વિધાનોને તમારે ધ્યાનમાં લેવાના છે. પોર્ટુગીઝને લગતા વિધાનો છે. ઓકે, હવે આમાં વિધાનોમાં તમને 1, 2 અને 3 એવા પ્રશ્નો પૂછ્યા છે, સ્ટેટમેન્ટ પૂછ્યા છે. જો ભાઈ, હવેથી પ્રશ્નો છે ને એ ક્વોલિટી બદલે છે. શું કામ? કારણ કે હવે હસમુખ પટેલ સાહેબ પોલીસ ભરતી બોર્ડમાં એ વિધાનોવાળા પ્રશ્નો પણ તમને કરે છે, કે સરસ મજાના વિધાનો પૂછે છે. અને એ વિધાનોવાળા પ્રશ્નોની પ્રેક્ટિસ જો ન કરી તો પેપરમાં થાહો કન્ફ્યુઝ, અને જે તમે વિચારીને ગયા છો એવું વસ્તુ નહીં થાય. એટલે ધ્યાન રાખો અને આવા વિધાનોવાળા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરો. ઓકે, આમાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? ચાલો, 3 સ્ટેટમેન્ટમાંથી કયું સ્ટેટમેન્ટ તમને સાચું લાગે છે આમાંથી? પોર્ટુગીઝ છે એ પોર્ટુગીઝને લગતું આખું સ્ટેટમેન્ટ છે. સાચું સ્ટેટમેન્ટ શું છે એ તમારે શોધવાનું છે. એમાં કયું સાચું છે એ કહેવાનું છે. બરાબર, હવે જુઓ શું છે સાચું. પોર્ટુગીઝ ભારતમાં આવનારી યુરોપની સૌથી પહેલી પ્રજા અને ભારત છોડનારા સૌથી છેલ્લે. યસ ભાઈ, એક્ઝેક્ટલી સાચું. બરાબર, આવા જે છે આ પેલું સ્ટેટમેન્ટ સાચું. ઓકે, હવે જોઈ લેવાનું પેલું સ્ટેટમેન્ટ ક્યાં ક્યાં આવે છે. તો કે 1, 2 અને આ ઉપરોક્ત તમામ 3 માંથી એક જવાબ હોય. બીજું સ્ટેટમેન્ટ, ભારત તરફ દરિયાઈ માર્ગની પોર્ટુગીઝ શોધ એ યુરોપથી સીધી ભારતના પ્રથમ રેકોર્ડ કરેલી સફર હતી. યસ, બરાબર, સાચું. અને ઈ કોણ આવ્યો તો? ઈ આવ્યો તો વાસ્કો દ ગામા. બરાબર, વાસ્કો દ ગામા જે છે ઈ અહીંયા આવ્યો અને ત્યાંથી ખબર પડી પોર્ટુગીઝોએ ભારત તરફ આવવાનો રસ્તો છે ઈ એમણે અહીંયા શોધી કાઢ્યો. એટલે અહીંયા બીજું સ્ટેટમેન્ટ તમારું સાચું. બીજું, ત્રીજું સ્ટેટમેન્ટ કે પોર્ટુગીઝ ભારતમાં
તમામ ધર્મો પ્રત્યે તદ્દન સહિષ્ણુ હતા, એટલે કે બધાય ધર્મોને માનનારા હતા, ભારતીયોના ધર્મને એ અપનાવનારા હતા, એવું તો હતું નહીં. એટલે આ સ્ટેટમેન્ટ છે એ તમારું ખોટું પડે. સાચું સ્ટેટમેન્ટ થાય ખાલી તમારું બીજું, પેલું અને બીજું. બી જે છે એ સાચો જવાબ આવે, બી. બરાબર, પહેલું અને બીજું જે સ્ટેટમેન્ટ છે, આ પહેલું અને બીજું સ્ટેટમેન્ટ એ તમારો એક્ઝેક્ટ સાચો જવાબ થશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે ચૂંટણી યોજનાર ભારતનો સૌથી પહેલો ભાગ કયો હતો? આપો જવાબ. મસ્ત પ્રશ્ન છે, ગોતી ગોતીને પ્રશ્ન લઈ આવ્યો છું. બરાબર, ક્વોલિટી વાળા, એકદમ કહેવાય ને કે ક્વોલિટી, કેસર કેરી જેવા મસ્તીના મધ્યમ મીઠા પ્રશ્નો લેવો હોય. કેસર કેરી. ચલો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારની આધારે ચૂંટણી યોજનારો ભારતનો પ્રથમ ભાગ કયો હતો? તો કે સર મણિપુર. મણિપુર છે ને, મણિપુર ઈ ભાગ હતો. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના આધારે પહેલી વાર ચૂંટણી યોજનારો ભારતનો આ પહેલો એવો ભાગ હતો મણિપુર. બરાબર, મણિપુરે આઝાદી પહેલા આવી વસ્તુ કરી હતી. આઝાદી પહેલા મણિપુરના જે મહારાજા હતા, એ મહારાજા જેનું નામ હતું બોધચંદ્ર સિંહ, અને બોધચંદ્ર સિંહે એવી એક ખાતરી આપી હતી, અને એ ખાતરીના આધાર ઉપર એમણે ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ અસેશન ઉપર એને સાઇન કર્યું, અને જૂન 1948 ની અંદર મણિપુરની અંદર એમણે ચૂંટણીનું આયોજન કર્યું હતું, અને આવી રીતે એ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના આધાર ઉપર એણે ચૂંટણી જે છે એ ચૂંટણીનું આખું કામકાજ જે છે કરેલું હતું. બરાબર છે, ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. નીચેનામાંથી કયું ભારતીય લોકશાહીનું સૌથી મહત્વનું લક્ષણ છે? આમાંથી કઈ વસ્તુ એવી છે કે ભારતીય લોકશાહીનું સૌથી મહત્વનું લક્ષણ કહેવાય છે? એ, બી, સી અને ડી. આપો જવાબ. ચાલો. ભારતીય લોકશાહીનું સૌથી મહત્વનું લક્ષણ તમને પૂછ્યું છે. જો ભારતીય લોકશાહીનું સૌથી મહત્વનું લક્ષણ છે એ આમાંથી કયું છે? સિમ્પલ પ્રશ્ન છે કે રાજ્યના વડાની પસંદગી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના દ્વારા કરવામાં આવે છે. ઓકે, રાજ્યના વડાની પસંદગી સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના આધાર ઉપર કરવામાં આવે છે. નહીં ભાઈ, આવું કંઈ હોય, આવું છે નહીં. લોકશાહીનું લક્ષણ શું છે એ જોવાનું છે. રાજ્યના વડાનું કાર્યાલય દેશના તમામ નાગરિકો માટે ખુલ્લું હોય છે. આવું ન આવે ભાઈ, આવું કઈ ન હોય. રાજ્યના વડા દેશના લોકો માટે સીધા જ જવાબદાર છે. ઓકે, સરકારના વડાને દેશના લોકો પ્રત્યે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બદલી શકાય છે. એટલે સાચો જવાબ થાય ડી, કે લોકશાહીનું લક્ષણ આ કહેવાય કે સરકારના વડા જે છે એ સરકારના વડા એટલે કે હેડ ઓફ ધી ગવર્મેન્ટ. હેડ ઓફ ધી ગવર્મેન્ટ એટલે મુખ્યમંત્રી અથવા તો ઈ પ્રધાનમંત્રી, અને ઈ એને દેશના લોકો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે બદલી શકે છે. એટલે દર 5 વર્ષે ચૂંટણીનું આયોજન થાય ને. બરાબર, હમણાં વિધાનસભાની આવી હતી, હમણાં લોકસભાની આવશે, આવતીકાલે જાહેરાત થશે. તો અહીંયા સાચો જવાબ થશે તમારો ડી, કે લોકશાહીનું લક્ષણ છે ને એ આ કહેવાય. બાકી બધા લોકશાહીના લક્ષણની અંદર ન આવે. બરાબર, આમાંથી એકય વસ્તુ લોકશાહીના લક્ષણમાં ન આવે. ક્લિયર? તો સાચો જવાબ થશે એ તમારો ડી જવાબ થશે. બરાબર, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ મર્યાદિત સરકારની સૌથી યોગ્ય વ્યાખ્યા છે? હાલો આપો જવાબ. આ તાકાતવાળો પ્રશ્ન છે. બરાબર, જે લોકો લીંબુ લટકાવે એને બરાબર આપણે ખુલ્લો પડકાર. આવા પ્રશ્નોના જવાબ આપો અને તમારી યોગ્યતા સિદ્ધ કરો. ચલો, આમાંથી યોગ્ય સરકાર
સરકારની યોગ્ય વ્યાખ્યા કઈ છે? શું પ્રશ્ન છે? સરકારની સૌથી યોગ્ય વ્યાખ્યા કઈ છે? હવે જોજો ભાઈ, સરકાર એટલે કે જે મર્યાદિત સત્તાઓની સાથે કામ કરે છે, જ્યારે ચૂંટણી થવાની હોય અને આદર્શ આચાર સંહિતા એ અમલમાં હોય. ઓકે ભાઈ, આવી કઈ વસ્તુ તો મને નથી લાગતી. એક પેટા કંપની સરકાર કે જેને તેની સાર્વભૌમત્વ અને કોઈ પણ સરકારને આપે છે. જો પીએસઆઈ વાળાને ખાસ ધ્યાન કે બંધારણ અને જાહેર વહીવટ છે. આ જાહેર વહીવટમાં તમને લાગે આ એવો પ્રશ્ન છે. પછી સરકાર કે જે બંધારણીય કાયદા દ્વારા નિર્ધારિત મર્યાદામાં રહીને નિયમો ધરાવે છે. અને સરકાર જેણે કાર્યકાળ પૂરો થાય એની પહેલા જ ગૃહમાં બહુમતી ગુમાવી દીધી છે. શું છે? કોઈ મર્યાદિત સરકારની વ્યાખ્યા યોગ્ય કઈ છે? તો કે મર્યાદિત સરકાર એટલે કે તમામ વસ્તુ કાયદાની મર્યાદામાં રહીને કરે, પોતાની મન ફાવે એવી રીતે કરે નહીં. બરાબર છે? કાયદાની નિયત મર્યાદામાં રહી અને તમામ નિયમો ધરાવે, તમામ નિયમો પાડે, એને કહેવાય યોગ્ય વ્યાખ્યા. એટલે સી જવાબ થાય તમારો સાચો. સી. શું જવાબ થાય? સી જવાબ. ચાલો આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન કે ભારતમાં સંસદીય સ્વરૂપ સરકારના સંદર્ભમાં નીચેનામાંથી એ કયું વિધાન સાચું છે? સંસદીય સરકારની બાબતમાં કયું વિધાન સાચું છે? ઓકે, આવ્યા 3 સ્ટેટમેન્ટ, 1, 2 અને 3, અને આમાંથી સાચો જવાબ પસંદ કરી અને તમારે લખવાનો છે. શું આવે સાચો જવાબ? આપો હાલો. સાચો જવાબ અહીંયા શું થઈ શકે? ચલો હવે રાષ્ટ્રપતિ, જો સરકારનું સંસદીય સ્વરૂપ એના સંદર્ભમાં સાચી વાત કરવાની. સંસદીય સરકાર, ઓકે. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંને પરોક્ષ રીતે, કેવી રીતે? પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાય છે. યસ ભાઈ, ભારતમાં સંસદીય સરકાર છે. સંસદીય શાસન પદ્ધતિ છે. તો ભારતમાં રાષ્ટ્રપતિને કોઈ આપણે ચૂંટવા જાય, તમે કે હું ચૂંટવા જાઉં છું? નહીં. પ્રધાનમંત્રીને તમે કે હું ચૂંટવા જઈએ છીએ? નહીં. કે આપણા દ્વારા ચૂંટેલા લોકો ઈ પ્રધાનમંત્રીને અને ઈ રાષ્ટ્રપતિને ચૂંટે છે. પેલું સ્ટેટમેન્ટ મને અહીંયા સાચું લાગે છે. વડાપ્રધાન સંસદના કોઈ પણ ગૃહમાંથી સભ્ય બની શકે છે. હા ભાઈ, વડાપ્રધાન લોકસભાના સભ્ય બની શકે, જેમ કે અત્યારે મોદી સાહેબ છે જ, અને વારાણસી બેઠક ઉપરથી ઉભા પણ છે. અને વડાપ્રધાન એ રાજ્યસભામાંથી પણ ઉભા રહી શકે, એટલે એ રાજ્યસભામાંથી એ બેસી શકે. બરાબર? મનમોહનસિંહ જ્યારે હતા ત્યારે રાજ્યસભામાંથી હતા. તો અહીંયા બીજું સ્ટેટમેન્ટ પણ તમારું સાચું. મંત્રી પરિષદ માત્ર લોકસભાને જ જવાબદાર છે. યસ ભાઈ, અત્યારે એવું જ છે કે મંત્રી પરિષદ છે, આખી મંત્રી પરિષદ ઈ માત્ર ને માત્ર લોકસભાને જવાબદાર છે. બરાબર? સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. એટલે સાચો જવાબ તમારો અહીંયા ત્રીજો પણ થાય. પેલું, બીજું અને ત્રીજું આ ત્રણેય જવાબ સાચા. એટલે જવાબ તમારો અહીંયા થશે ડી. ડી એટલે કે પહેલું, બીજું અને ત્રીજું. સમજ્યા? સાચો જવાબ છે પહેલું, બીજું અને ત્રીજું. ચાલો, કેવા લાગ્યા પ્રશ્નો? મજા આવી પ્રશ્નોની અંદર? કંઈક નવું મળ્યું? ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર બીજા બધા પ્લેટફોર્મ કરતા કંઈક અલગ વસ્તુ તમને એ આપવાની કોશિશ કરી છે. એટલે લાઈક કરી દેજો ભાઈ. અને જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર? આપણો સમય જે છે સાંજે 7 વાગે આવશે. અવાનવા પ્રશ્નોની પીએસઆઈ, કોન્સ્ટેબલ આને ટાર્ગેટ કરી અને અવાનવા જે છે પ્રશ્નો છે એની હજી વધારે સરસ મજાની પ્રેક્ટિસ છે એ ધવલ મારું સર તમને કરાવશે. બરાબર? ચાલો, ક્લિયર? સમજાણું દરેકને અહીંયા સુધી? ઓકે, આગળ વધીએ. પણ એની પહેલા
દોસ્તો અડ્ડા 24/7 ગુજરાતની એપ્લિકેશન છે, તમે ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે રાખી છે. આની જો તમારે પીડીએફ જોતી હોય તો હું અડ્ડા 24/7 ગુજરાતની એપ્લિકેશન છે એની અંદર જે મેઇન હોમ બટન છે ને એની બાજુમાં એક કમ્યુનિટી નામનું બટન છે, ત્યાં હું આની પીડીએફ મોકલી દઈશ, ત્યાં મૂકી દઈશ, એટલે તમે બધા લોકો છે ત્યાંથી પીડીએફ લઈ શકો છો. અને ડેઈલીના અપડેટ્સ માટે તમે અમારી આ ટેલિગ્રામ ચેનલ છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો, અડ્ડા 247 ગુજરાત. બરાબર, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, સમાનતાના અધિકારની શું વાત કરી છે? સમાનતાના અધિકારની નીચેનામાંથી કઈ સૌથી યોગ્ય વ્યાખ્યા છે? બરાબર, સમાનતાના અધિકારની આમાંથી કઈ યોગ્ય વ્યાખ્યા છે? આવો પ્રશ્ન છે. તો એ, બી, સી અને ડી આમાંથી કઈ યોગ્ય વ્યાખ્યા કહેવાય? ચલો, સમાનતાના અધિકારની આમાંથી સૌથી યોગ્ય વ્યાખ્યા કઈ છે? અને ભાઈ, કોન્સ્ટેબલની અંદર 30 માર્કનું બંધારણ છે. બરાબર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 25 માર્કનું બંધારણ અને જાહેર વહીવટ છે. એટલે તગડું જે છે આખી વસ્તુ પૂછશે. 3 ક્વેશ્ચન કાઢશે, તાકાત વાળા કાઢશે. ચલો, સમાનતાના અધિકારની નીચેનામાંથી કઈ સૌથી યોગ્ય વ્યાખ્યા છે? ઓકે, સૌથી યોગ્ય વ્યાખ્યા જો કોઈ હોય તો જોતા જઈએ. સમાજમાં તેમની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના દરેકને સમાન સારવાર આપવી નહીં. ભાઈ, સમાજમાં તમામ પ્રકારના ભેદોને દૂર કરવા, આવું યોગ્ય નથી લાગતું. એવું વાતાવરણ પૂરું પાડવું જ્યાં દરેકને સમાન અધિકારો અને ફરજો હોય નહીં. વધારે યોગ્ય વ્યાખ્યા તો કે દરેક વ્યક્તિ જે સક્ષમ છે એ હાંસલ કરવાની, એને સમાન તક મેળવવા માટે સક્ષમ બનાવવું. આ ડી જવાબ જે છે એ યોગ્ય છે, સાચો છે સમાનતાના આ અધિકારની બાબતમાં. ડી ઓપ્શન સાચો. બરાબર છે, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, નીચેનામાંથી કોને ભારતીય બંધારણનું હૃદય અને આત્મા એ ગણવામાં આવે? ભારતીય બંધારણનું હૃદય અને આત્મા કોને ગણવામાં આવે? હાલો, બહુ ઈઝી પ્રશ્ન છે, બાબા સાહેબે આ વાત કરી હતી. ભારતના બંધારણનું આત્મા, ભારતના બંધારણનું હૃદય, એ આમાંથી કોને ગણવામાં આવે? જો ભારતના બંધારણની આત્મા, ભારતના બંધારણનું હૃદય કોને ગણવામાં આવે? બંધારણીય ઉપાયોનો અધિકાર, આર્ટિકલ નંબર 32. બરાબર, બંધારણીય ઇલાજોનો અધિકાર, ઉપાયોનો અધિકાર, એટલે અહીંયા જવાબ આવે સી. નેક્સ્ટ, ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયો ધર્મ ભારતની કુલ વસ્તીમાં સૌથી ઓછો હિસ્સો ધરાવે છે? બરાબર, આમાંથી કયો ધર્મ છે કે જે ભારતની કુલ વસ્તીમાં સૌથી ઓછો હિસ્સો છે? આ 4 માંથી કોઈ પણ એક જવાબ આપવાનો છે. શું આવે આમાં સાચો જવાબ? ભારતની કુલ વસ્તીમાં સૌથી ઓછો હિસ્સો ધરાવે છે એવી ભાગ કયો છે? તો કે એવો ધર્મ છે એ એક જ છે, જૈન ધર્મ, જેને માઇનોરિટીની અંદર આજે કન્સિડર કરવામાં આવે છે, માઇનોરિટી. બરાબર, જો અહીંયા પારસીઓ આવ્યા હોય તો પારસીઓ માઇક્રો માઇનોરિટીમાં છે, જૈનો પણ અત્યારે માઇનોરિટીમાં છે, લઘુમતીમાં છે. હિન્દુઓ સૌથી વધારે જનસંખ્યા 2011ની વસ્તી પ્રમાણે હતી. બીજા નંબરે મુસ્લિમોની જનસંખ્યા છે. પછી એના પછી ત્રીજા નંબરે ખ્રિસ્તીઓની જનસંખ્યા ભારતમાં છે. ચોથા નંબરે ચોથા નંબરે જે છે એ બૌદ્ધની જનસંખ્યા છે. અને 5મા નંબરે અહીંયા જૈન ધર્મની જનસંખ્યા છે 0.4%. બરાબર, તો આ રીતે સૌથી 4માં સૌથી ઓછો ઓપ્શન જે હતો એ જૈનો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. વિશ્વમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં ભારતનો ક્રમ, ભારતનો નંબર એ કેટલામો છે? પેલો, બીજો, એમાં કયો નંબર આવે? પેલો, બીજો, ત્રીજો કે 5મો? શાકભાજીના ઉત્પાદનમાં આખા વિશ્વની અંદર વર્લ્ડ લેવલે જીસીઆરટી નો પ્રશ્ન, આ જીસીઆરટી માં ધોરણ 10 નો પ્રશ્ન છે. બરાબર, એકદમ સિમ્પલ પ્રશ્ન. ઓકે, ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં
ભારતનો નંબર, ભારતનો ક્રમ છે એ કેટલામો છે? ફળ અને શાકભાજીના ઉત્પાદનની અંદર જ્યારે વાત થાય ત્યારે ભારતનો નંબર કેટલામો છે? કેટલામો આવે? બીજો નંબર આવે, બરાબર? બીજો નંબર, બીજો વડા સાચા, બીજો નંબર આવે. ઓકે, ફળોની અંદર આખા વિશ્વની અંદર, કારણ કે ભારતમાં જે શાકભાજી ફળ થાય છે એમાં ભારત જે છે બીજા નંબર ઉપર, પહેલા નંબર ઉપર ચાઇના છે. ચાઇના પહેલા નંબર ઉપર છે અને બીજા નંબર ઉપર ભારત આવશે, બરાબર? ચાલો, આજનો છેલ્લો પ્રશ્ન લઈએ. નીચેનામાંથી કઈ સંસ્થા વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ, આવું વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ એ પ્રકાશિત કરે છે? બરાબર, જુઓ, ઇકોનોમિક્સનો એક ટોપિક છે પીએસઆઈમાં, તો આ એનાથી રિલેટેડ પ્રશ્ન, પ્લસ કરંટમાં આ પ્રશ્ન અડે. ઓકે, જીકેમાં પ્રશ્ન અડે. તો અહીંયા નીચેનામાંથી કઈ સંસ્થા વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ જાહેર કરે છે? જો વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ આમાંથી કોણ જાહેર કરે? આઈએમએફ, યુનેસ્કો, યુરોપિયન ડેવલપમેન્ટ બેંક? એક્ઝેક્ટલી, વિશ્વ બેંક. બરાબર, વિશ્વ બેંક છે એ આવો વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ એ જાહેર કરે છે. 1978 થી દર વર્ષે આવો વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ એ જાહેર કરે છે. બરાબર, તો આવો જે અહેવાલ છે એ આખા વિશ્વની અંદર જે ડેવલપમેન્ટ થાય છે એગ્રીકલ્ચરમાં, પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, બરાબર, એમાં અલગ અલગ વસ્તુ બાબતે, આરોગ્ય બાબતે, પોવર્ટી બાબતે, ગરીબી બાબતે, પર્યાવરણ બાબતે જે ડેવલપમેન્ટ થાય છે એને આમાં લેવામાં આવે છે. બરાબર છે, એટલે આ વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ વિશ્વ બેંક છે એ બહાર પાડે છે. તો આજના આપણા આ સેશન છે, આજના આપણું આ સેશન એને આપણે અહીંયા સુધી વિરામ કરીએ છીએ. ફરી પાછા મળીશું નેક્સ્ટ આવતીકાલે સાંજે 7 વાગ્યે. 7 વાગ્યાનું આપણું આ સેશન રહેશે, જેની અંદર આપણે આ વાત કરીશું. બરાબર છે, હજી જો આ પ્રશ્નો જેવા લેવો ને એના જેવા દરરોજ ક્વોલિટી મેન્ટેન થશે. નબળી ક્વોલિટી નહીં આવે, આપણે નબળો માલ નથી આપવો, આપણે વસ્તુ આપવી છે, ખવડાવવું તો સારું ખવડાવવું, બરાબર, બાકી ન ખવડાવવું, આપણે એવા સિદ્ધાંત વાળા છીએ. એટલે વસ્તુ જે છે એ તમને પ્રોપર આપીશ, ક્વોલિટી વાળી આપીશ, બાકી આપીશ જ નહીં. ક્લિયર? મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય ભારત.